હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરના અંદર આપણે ઈએમએફનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટેના જે જરૂરી સૂત્રો હતા એ આપણે સાબિત કરેલા હતા. સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધ માટેના સૂત્રો સાબિત કર્યા હતા. બરાબર. હવે એનો ત્રીજો પ્રકાર છે કે વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ સમજાવીને તેના જોડાણના સમતુલ્ય ઈએમએફ અને પ્રવાહના સૂત્રો મેળવો. હવે અહીંયા વિદ્યુત કોષોનું કયું જોડાણ કરવાનું છે? મિશ્ર જોડાણ કરવાનું છે અને એના માટે સમતુલ્ય ઈએમએફ અને પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે. બરાબર. તો જુઓ, પહેલાં તો કે મિશ્ર જોડાણ કઈ રીતે કરવામાં આવે છે, તો કેટલાક કોષોને શ્રેણીમાં જોડી એક હાર તૈયાર કરીને આવી હારોને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે તો આવા જોડાણને મિશ્ર જોડાણ કહે છે. એટલે કે કેટલાક કોષો લઈને એમનું શું કરવામાં આવે છે? શ્રેણી જોડાણ કરવામાં આવે છે. જુઓ, અહીંયા કેટલાક કોષો લઈને એમનું શું કરવામાં આવે છે? શ્રેણી જોડાણને એવી શું કરવામાં આવે છે? એક હારની રચના કરવામાં આવે છે. અને આ જે બધી હાર બનાવેલી છે એ બધાને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે તો આ જે જોડાણ છે એને આપણે મિશ્ર જોડાણ કહીશું. બરાબર. તો એના માટેની આપણને આકૃતિ આપેલી છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે E1, E2 અપ ટુ En EMF-વાળા અને R1, R2 અપ ટુ Rn આંતરિક અવરોધવાળા n કોષોની બનેલી એક એવી m હારોને સમાંતરમાં જોડી મિશ્ર જોડાણ કરવામાં આવ્યું છે. હવે આ જે EMF છે, આ બધી આટલા EMF વાળી ને આટલા આંતરિક અવરોધવાળે જે n કોષો છે એમને જોડ્યા અને આવી કેટલી હારો બનાવવામાં આવી? m હારો બનાવવામાં આવી અને એમને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવી. બરાબર. n કોષો છે, n કોષોને શામાં જોડવામાં આવ્યા? શ્રેણી જોડાણના અંદર આ રીતે. અને એવી કેટલી હારો બનાવવામાં આવી? m હાર બનાવવામાં આવી અને એને આપણે સમાંતર જોડાણમાં જોડી. બરાબર. તો આ રીતનું આપણને મિશ્ર જોડાણ આપેલું છે. હવે પહેલાં શું કરવું પડશે? આ બધા જે શ્રેણી જોડાણમાં જોડેલા છે એ બધાનું આપણે શું કરવું પડશે? પહેલાં સરવાળો. કેમ? કારણ કે શ્રેણી જોડાણના અંદર સમતુલ્ય ઈએમએફ શોધવા માટે એ બધાનો શું કરવો પડતો? સરવાળો કરવો. આપણે સમતુલ્ય ઈએમએફનું સૂત્ર જોયું હતું શ્રેણી જોડાણ માટે, E = E1 + E2. એવી રીતે n હોય તો અપ ટુ n સુધી આપણે લઈ શકીએ. તો જુઓ, n વિદ્યુત કોષોના શ્રેણી જોડાણનું કુલ ઈએમએફ એ આપણે લઈશું E1 થી E1 + E2 અપ ટુ En. કારણ કે બધાનો શું થશે? સરવાળો. એનું જરૂરી સૂત્ર આપણે શ્રેણી જોડાણમાં મેળવ્યું હતું. બરાબર. હવે બધાનો સરવાળો છે તો એને આપણે સમેશન કરીને લખી શકીએ. સમેશન બરાબર I = 1 2 થી n. કેમ 1 2 થી n લખ્યા? કારણ કે અહીંયા E1 1 થી n સુધી છે તો આપણે અહીંયા 1 2 થી n સુધી લખ્યા અને બધાનો શું કરી દીધો? સરવાળો કરી દીધો EI. બરાબર. એને શોર્ટમાં લખી દીધું સમેશન લખીને. જ્યાં સમેશન EI એ છે એ દરેક કોષોના EMFનો બેઝિક સરવાળો છે. બરાબર. હવે એ જ રીતે આપણે આંતરિક અવરોધ લઈએ, જેમ EMFનું સૂત્ર આપણે આ પ્રમાણે લીધું તો આંતરિક અવરોધ પણ એના સરવાળા રૂપે જ મળશે શ્રેણી જોડાણ માટે પણ. તો એનું આપણે સમેશન કરીને લખી દીધું. બરાબર. તો અહીંયા છે સમેશન RI એ કોષોના આંતરિક અવરોધનો સરવાળો છે. બરાબર. તો આપણે જેટલા બી જોડ્યા હતા અહીંયા EMF, જે n જેટલા EMF જોડેલા હતા એમાં એક હાર છે એનું શ્રેણી જોડાણના અંદર સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ એનું સૂત્ર આપણને મળી ગયું. બરાબર. હવે આ હારનું શ્રેણી જોડાણ આપણને થઈ ગયું. હવે એનું સમાંતર જોડાણ આપણે જોઈએ તો કે મિશ્ર જોડાણમાંથી દરેક હારનો આંતરિક અવરોધ R' સમેશન RI અને આવી m હારોને સમાંતર હોય તો આ મિશ્ર જોડાણનો સમતુલ્ય કુલ આંતરિક અવરોધ R હોય તો. જુઓ, અહીંયા શું કીધું છે? મિશ્ર જોડાણમાં જોડેલો જે હાર છે, એક હાર છે, જે ઉપરની હાર લીધી આપણે, પછી બીજી નીચેની હાર, એ રીતે છે કે n સુધી હાર આપણે જે લીધી છે એમાં એ હારોનો આંતરિક અવરોધ R' છે. અને એવી કેટલી હારો લીધી છે? m હારો લીધી છે. બરાબર. ટોટલ કેટલી હારો લીધી છે? આપણે m હાર લીધી છે. અને આ બંનેના સમાંતર જોડાણ કરેલા છે તો એનો મિશ્ર જોડાણનો સમતુલ્ય આંતરિક અવરોધ ધારો કે R હોય તો આપણે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવ્યું હતું. તમે જુઓ, 1/R બરાબર 1/R1 + 1/R2 એ રીતનું આપણને સૂત્ર મળતું હતું.
પરંતુ અહીંયા તો કેટલા છે, m વખત છે, તો આપણે અહીંયા લખીશું 1/r પ્લસ 1/r ડેશ વત્તા 1/r ડેશ અપ ટુ છેક 1 પ્લસ m વખત, કારણ કે કેટલા છે, m વખત જોડેલા છે સમાંતર જોડાણમાં, એટલે આપણે એને m વખત લખીએ. બરાબર. અહીંયા બધાનો આંતરિક અવરોધ છે r ડેશ એ કેવો છે, સમાન થશે, કારણ કે બધાનો અહીંયા જુઓ આ જે આકૃતિ આપેલી છે એમાં આપણને આનો સમતુલ્ય આંતરિક અવરોધ મળ્યો r ડેશ. એવી રીતે અહીંયા જે બીજી છે એની પણ શું મળ્યું આપણને r ડેશ. એવી રીતે અહીંયા પણ મળ્યું શું મળ્યું r ડેશ છેક સુધી. તો અહીંયા શું કરીશું આપણે બધાનો 1/r ડેશ વત્તા 1/r ડેશ અપ ટુ કેટલા સુધી m વખત આવશે. બરાબર. પરંતુ બધા સમાન છે એટલે આપણે એને m ભાગ્યા r ડેશ લખી શકીએ, કારણ કે બધાના આંતરિક અવરોધ કેવા મળશે, સમાન, જે આપણે જોઈએ. તો આપણે એને શું લખીશું, m ભાગ્યા r ડેશ. હવે આને rને આપણે ઊંધા કરી દઈએ તો અહીંયા પણ ઉલટું થઈ જશે. તો r બરાબર r ડેશ ભાગ્યા m, અને r ડેશ બરાબર તો શું છે, સમેશન ri, તો અહીંયા સમેશન ri ભાગ્યા m. બરાબર. તો આપણને જે મિશ્ર જોડાણ છે એ મિશ્ર જોડાણનો જે સમતુલ્ય આંતરિક અવરોધ છે એ આપણને અહીંયા મળી ગયો. બરાબર. અને દરેક હારોનું EMF E એ સમેશન I હોવાથી અને તેમની m હારોનું કુલ EMF E જ રહે છે. સમાંતર જોડાણ માટેનું E બરાબર સમેશન EI. બરાબર. જુઓ આના અંદર શું કીધું છે કે આપણે અહીંયા સમાંતર જે મિશ્ર જોડાણ છે એના માટેનો સમતુલ્ય આંતરિક અવરોધ જોઈ લીધો. હવે એ જ રીતે આપણે સમતુલ્ય EMF પણ જોવું પડશે. તો જે કુલ EMF છે સમેશન I હોવાથી સમાંતરમાં જોડેલ m હારોનું કુલ EMF પણ E જ રહે છે. EMFનું મૂલ્ય બદલાતું નથી. એટલે સમાંતર જોડાણ માટેનું પણ કુલ EMF કેટલું રહે છે, આટલું જ રહે છે. આંતરિક અવરોધ આપણને આટલો મળશે, EMF આટલું મળશે. બરાબર. તો બે સૂત્રો આપણને મળી ગયા એના સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધના. હવે આપણે અહીંયા મિશ્ર જોડાણના અંદર કેટલો પ્રવાહ મળે છે એ પ્રવાહ જોઈએ. તો પ્રવાહ I બરાબર શું થશે, કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. I બરાબર શું થશે, કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. EMF કેટલો છે, સમેશન EI એ મૂકી દીધો અને વત્તા r. બરાબર. કુલ અવરોધ એટલે આ રીતનું આપણે સૂત્ર આગળની થિયરીના અંદર સાબિત કર્યું હતું કે I બરાબર કોઈ જે EMF ને વિદ્યુત કોષની સમજાવવાની જે થિયરી હતી ને એના અંદર પ્રવાહનું સૂત્ર આપણે મેળવ્યું હતું. I બરાબર E ભાગ્યા r પ્લસ r. તો અહીંયા E એટલે સમેશન EI, r એટલે r, અને r આપણને શું મળ્યો, સમેશન ri ભાગ્યા m, જે અહીંયા લખી દીધું. બરાબર. તો આ જે છે એ આપણને મિશ્ર અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું સૂત્ર અહીંયા મળે છે. બરાબર. તો આ થઈ ગયું એનું મિશ્ર જોડાણ. આમાં કઈ રીતનું કરવાનું છે, પહેલાં સમતુલ્ય EMF લઈ લઈશું, સમતુલ્ય આંતરિક અવરોધ લઈ લઈશું, પછી અહીંયા આંતરિક અવરોધ જે છે કેટલી m હારો સાથે જોડેલા છે તો m વખત લખીશું, m ભાગ્યા r ડેશ લખી દઈશું, કારણ કે બધા કેવા છે, સમાન. એટલા માટે આને ઊંધું કરી દઈશું અને r ડેશની કિંમત મૂકી દઈશું. સમેશન EMF તો એનું એ જ રહેવાનું છે, અને પ્રવાહ માટેનું સૂત્ર લખીશું કુલ EMF ભાગ્યા કુલ અવરોધવાળું સૂત્ર, અને એના અંદર આ આપણને પ્રવાહનું સૂત્ર મળે છે. બરાબર. આ થઈ ગયું મિશ્ર જોડાણ માટેનું. હવે જુઓ આ પ્રશ્નો છે એ તમે જાતે સોલ્વ કરી લેજો. હવે જુઓ અહીંયાની જે હવે થિયરી ચાલુ થાય છે એ કંઈક ખાસ થિયરી છે, અને એના એક્ઝામ્પલ આજે કિર્ચોફનો નિયમ આજે જે ભણવાના છીએ આપણે, તે કિર્ચોફનો નિયમની એકાદ થિયરી જે છે એ એક્ઝામના અંદર પૂછાઈ શકે, એનો એક્ઝામ્પલ પૂછાઈ શકે. કારણ કે આગળનું જે 2019નું જે પેપર હતું, 2020નું જે બોર્ડનું પેપર, એ બોર્ડના પેપરના અંદર આવો કિર્ચોફના નિયમવાળો એક એક્ઝામ્પલ પૂછાયેલો હતો. બરાબર. તો આ થિયરી સમજવી તમારે ખૂબ જ જરૂરી છે. તો જુઓ ધ્યાનથી કે નેટવર્ક એટલે તો શું કહેવાશે, એને જટિલ પરિપથ, જંક્શન બિંદુ, એને બીજું શું કહેવાશે, બ્રાન્ચ પોઈન્ટ, અને લૂપ કોને કહે છે તે સમજાવો. બરાબર. તો જુઓ સાદા પરિપથોનું વિશ્લેષણ એકલા ઓહમના નિયમથી થઈ શકે છે,
પણ જટિલ પરિપથોનું વિશ્લેષણ એકલા ઓહમના નિયમથી થઈ શકતું નથી. તેથી તેનું વિશ્લેષણ કરવા માટે કિર્ચોફના 2 નિયમો ઉપયોગમાં થાય છે. બરાબર, ત્યાંથી સમજો કે સાદા જે પરિપથો હોય, જેમ કે અવરોધ જોડેલો હોય, આ રીતનું જોડાણ કરેલું હોય ને, તો આ એને સાદા પરિપથો કહેવાય. બરાબર, તો સાદા પરિપથનું વિશ્લેષણ છે એ આપણે ઓહમના નિયમ ઉપરથી કરી શકીએ છીએ. પરંતુ અમુક કેટલાક જટિલ પરિપથો હોય, જો આના અંદર ખાલી શું એકલો અવરોધ છે. જટિલ પરિપથ કોને કહેવાશે? જેમ કે અવરોધો હોય, કેપેસિટરો હોય, ઇન્ડક્ટર હોય, વિદ્યુત કોષો હોય, અને આ બધાનું મિશ્ર થઈને એક ગૂંચડાવાળી રચના બનાવવામાં આવી હોય, એવું ગોઠવણ કરેલું હોય, તો એ જે વિશ્લેષણ, એ જે પરિપથ છે એનું વિશ્લેષણ ઓહમના નિયમથી થઈ શકતું નથી. તો એના માટે આપણે કિર્ચોફના 2 નિયમો ઉપયોગમાં લેવા પડે. ખ્યાલ આવ્યો? તો અહીંયા નેટવર્ક કોને કહેવાશે? તો જટિલ પરિપથ, એટલે આ બધા જે છે એમનું વિદ્યુત કોષો એ બધાને જોડીને, જે આ સાધનો છે એ બધાને જોડીને એક જટિલ પરિપથ બનાવવામાં આવે એને આપણે શું કહીશું? નેટવર્ક કહીશું. હવે જંક્શન બિંદુ કોને કહેવામાં આવે છે? તો કે નેટવર્કમાં જે બિંદુ પાસે 2 થી વધારે વાહકો ભેગા થતા હોય તેવા બિંદુને જંક્શન બિંદુ કહે છે. જેમ કે અહીંયા આપણે અવરોધ જોડીને અહીંયા લાવ્યો, પછી અહીંયા આપણે પાછો અવરોધ જોડીને અહીંયા લાવ્યો, અહીંયા અવરોધ જોડીને અહીંયા લાવ્યો, તો આ જે પોઈન્ટ મળે છે એને આપણે એનું શું કહીશું? જંક્શન પોઈન્ટ. કે જ્યાં આગળ બે બિંદુ પાસે, જે બિંદુ પાસે 2 થી વધારે વાહકો ભેગા થતા હોય. બરાબર, અહીંયા શું થશે? પ્રવાહ વહેશે, તો પ્રવાહ અહીંયા વહેશે, તો આ શું થાય છે? વાહકો અહીંયા ભેગા થાય છે, તો એને આપણે શું કહીશું? જંક્શન બિંદુ. હવે લૂપ કોને કહેવાય છે? તો કે વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે. બંધ પરિપથને, એટલે ધારો કે અહીંયા અવરોધ જોડેલા છે, આ રીતની રચના બને તો આ શું બની ગયું? એક લૂપ બની ગયું. તો વાહકોથી બનતા બંધ પરિપથને શું કહે છે? લૂપ કહે છે. બરાબર, આ 3 શબ્દો સમજવાના હતા. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ કે આપણે જે કિર્ચોફના નિયમો ભણવાના છે, તો કિર્ચોફના નિયમો સમજવા માટે જરૂરી હકીકતો જણાવો. તો કે આપેલા પરિપથના દરેક બાજુમાંથી વહેતા પ્રવાહને I સંજ્ઞા વડે દર્શાવીએ અને તેની દિશા સૂચવવા તીર દોરીએ. એટલે કે કિર્ચોફના નિયમના અંદર જે પણ પરિપથમાં જે દરેક બાજુ જે પ્રવાહ વહેતો હોય એ પ્રવાહને આપણે I સંજ્ઞા વડે દર્શાવીશું, અને એની દિશા કઈ બાજુ છે તો એને આપણે તીરની દિશા વડે બતાવીશું કે પ્રવાહની દિશા કઈ બાજુ છે. બરાબર, કિર્ચોફના નિયમના અંદર. પછી વિદ્યુત કોષ અથવા બીજા કોઈ ઉદ્ગમના ધન ધ્રુવને P અને ઋણ ધ્રુવને N કહીએ. કે જો વિદ્યુત કોષ હશે, વિદ્યુત કોષ એટલે બેટરી હશે આ રીતની, તો એના ધન ધ્રુવને આપણે P કહીશું અને ઋણ ધ્રુવને શું કહીશું? N કહીએ. બરાબર. વિદ્યુત કોષ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા વિદ્યુત કોષ છે તો એના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vp માઇનસ Vn, અને એ આપણને E માઇનસ IR, અને એને આપણે V કહીશું તો V બરાબર E માઇનસ IR આપણને મળશે. બરાબર, 2 કોષ જે છે વિદ્યુત કોષ, એના 2 છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો કોષમાંથી વહેતા પ્રવાહ માટે P અને N જઈએ, એટલે કે જો કોષનું ચાર્જિંગ થતું હશે તો આપણે V બરાબર E પ્લસ IR લઈશું. બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને E માઇનસ IR મળે છે, પરંતુ જ્યારે કોષનું ચાર્જિંગ થતું હશે ત્યારે આપણે E પ્લસ IR લઈશું. બરાબર, આ નિયમો તમારે યાદ રાખવાના કે પ્રવાહ છે એને I સંજ્ઞા વડે દર્શાવીશું, એને તીરની દિશાની વડે દર્શાવીશું, ધન છેડાને P અને ઋણ છેડાને N કહીશું. એ કોષનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો મળશે, અને જો ચાર્જિંગ થતું હશે તો આટલો આપણને મળશે. બરાબર, તો જુઓ હવે આપણે કિર્ચોફના પ્રથમ નિયમને જોઈએ. બરાબર, કિર્ચોફના પ્રથમ નિયમને આપણે જોઈએ, અને આ નિયમને જંક્શનનો નિયમ પણ કહે છે. બરાબર, કિર્ચોફનો પ્રથમ નિયમ છે એને આપણે જંક્શનનો નિયમ કહીશું. એ આપણે લખવાનો છે અને અહીંયા સમજાવવાનો છે. તો જુઓ
કે જટિલ વિદ્યુત પરિપથના કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહનો સરવાળો જંક્શનની બહાર નીકળતા પ્રવાહના સરવાળા બરાબર હોય છે. હવે અહીંયા જંક્શનને ધ્યાનમાં લેવાનું છે કે કોઈ પણ જટિલ વિદ્યુત પરિપથ હોય એનું કોઈ જંક્શન હોય તો જંક્શનના અંદર દાખલ થતા વિદ્યુત પ્રવાહનો સરવાળો અને જંક્શનમાંથી બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો બરાબર હોય છે, જેને ક્રિચોફનો જંક્શનનો નિયમ કહે છે. જો આપણે લાગુ પાડીશું એટલે ખ્યાલ આવશે. બરાબર, ઘણી બધી શાખાના બનેલા પરિપથમાં જંક્શનના બદલે કોઈ શાખા પરના બિંદુએ આ નિયમ સમાન રીતે લાગુ પડે છે. કે ઘણી બધી શાખાના બનેલા પરિપથ હોય તો એના અંદર જંક્શનના બદલે કોઈ શાખા પરના બિંદુએ આ નિયમ સમાન રીતે લાગુ પડે છે. એટલે કોઈ શાખાઓ હોય એના ઉપર પણ આ નિયમ સમાન રીતે લાગુ પડશે. જુઓ, તમને આકૃતિના અંદર એક આકૃતિ આપેલી છે. એમાં એક જટિલ પરિપથ આપેલો છે, એમાં કેટલાક અવરોધો ને એ બધા જોડેલા છે. બરાબર, તમે આના અંદર જોશો તો તમને અહીંયા જુઓ એ પોઈન્ટ છે, ત્યાં આગળ જંક્શન પોઈન્ટ દેખાય છે. બરાબર, કારણ કે ત્યાં બહાર નીકળતા અને અંદર જતા વાહકોના શું આપેલો છે, પોઈન્ટ આપેલો છે. તો એ જે છે એને આપણે શું કહીશું, જંક્શન પોઈન્ટ. બરાબર, તો આમાં શું કીધું છે કે આકૃતિમાં એ જંક્શન એમાંથી બહાર નીકળતો પ્રવાહ જુઓ. આ શું છે, જંક્શન પોઈન્ટ. હવે જંક્શન પોઈન્ટમાંથી બહાર નીકળતો પ્રવાહ કયો છે, એક I1 બહાર નીકળે છે અને I3 બહાર નીકળે છે. બહાર કયા નીકળે છે, I1 નીકળે છે અને I3 પ્રવાહ છે એ બહાર નીકળે છે. આના અંદર ઊંધું લખેલું છે. એમાંથી બહાર નીકળતો પ્રવાહ I1 પ્લસ I2 અને દાખલ થતો પ્રવાહ એ I3 છે. અહીંયા થોડી ભૂલ કરેલી છે. બરાબર, ચલો આપણે આપણા રીતે ગણીએ કે જંક્શન એ જે છે એ પોઈન્ટ એ જંક્શન પોઈન્ટ છે. બરાબર, તો એના અંદર શું કીધું છે કિર્ચોફના નિયમે કે અંદર દાખલ થતો પ્રવાહ અને બહાર નીકળતો પ્રવાહ એ એકબીજાને સમાન હોય છે. જુઓ, તો અહીંયા બહાર નીકળતો પ્રવાહ કયો છે, I1 એ બહાર નીકળે છે જંક્શનમાંથી અને I3 એ પણ જંક્શનમાંથી બહાર નીકળે છે. તો આપણે આ બંનેનો સરવાળો કરી દઈએ, I1 પ્લસ I3. બરાબર, હવે જંક્શનના અંદર દાખલ થતો પ્રવાહ તો જુઓ I2 જે છે એ પ્રવાહ શું થાય છે, જંક્શનની અંદર દાખલ થાય છે. તો આપણે એને લખાઈશું બરાબર I2. ખ્યાલ આવી ગયો જંક્શનના નિયમ ઉપરથી કિર્ચોફના કે જંક્શનના અંદર દાખલ થતો પ્રવાહ જેટલો પણ દાખલ થતો હોય એમનો સરવાળો અને જંક્શનમાંથી બહાર નીકળતો પ્રવાહ એ બંને એકબીજાને સમાન હોય છે. બરાબર, ખ્યાલ આવી ગયો. આ પ્રમાણે લઈશું. અંદર થોડી ભૂલ છે. બરાબર, અહીંયા I1 પ્લસ I3 આવશે, અહીંયા I2 આવશે, અહીંયા I2, અહીંયા I3. થોડી ભૂલ છે, આપણે આ પ્રમાણે કરવાનું. બરાબર, આ નિયમની સાબિતી એ છે કે સ્થાયી પ્રવાહો માટે જંક્શન કે શાખાના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુતભારનો સંગ્રહ કે નાશ થતો નથી. એટલે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. આના અંદર શું કીધું છે કે જે આપણને સ્થાયી પ્રવાહો મળે છે એ પ્રવાહો જંક્શન કે શાખાના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુતભારનો સંગ્રહ થતો નથી. અહીંયા આપણને જે પોઈન્ટ આપેલું છે એ જંક્શન પોઈન્ટ આગળ વિદ્યુતભારનો સંગ્રહ થતો નથી. જે સમય અંદર આવશે એટલો ને એટલો બહાર નીકળી જાય છે. એનો મતલબ શું થયો, વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. તેથી જંક્શન કે શાખાના કોઈ બિંદુએ જેટલા સમયમાં વિદ્યુતભાર દાખલ થાય છે તેટલા જ સમયમાં તેટલો જ વિદ્યુતભાર તેમાંથી બહાર આવે છે. બરાબર, એટલે કે જેટલો વિદ્યુતભાર જંક્શનના અંદર દાખલ થશે એટલો જ વિદ્યુતભાર તરત જ એ બીજા છેડેથી બહાર નીકળી જાય છે. જંક્શનના અંદર કોઈ વિદ્યુતભારનો સંગ્રહ થતો નથી. એટલે કે જુઓ, આકૃતિના અંદર H બિંદુ આગળ I1 પ્રવાહ દાખલ થાય છે અને તેમાંથી બહાર નીકળતો પ્રવાહ પણ I1 જ છે. એટલે કે H બિંદુ આગળ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. જુઓ, અહીંયા H પોઈન્ટ જે આપેલો છે એના અંદર I1 પ્રવાહ દાખલ થાય છે અને એટલો ને એટલો I1 પ્રવાહ બહાર નીકળી જાય છે. એનો મતલબ કે H બિંદુ આગળ કોઈ વિદ્યુતભારનું સંગ્રહ થતું
નથી. જેટલો પ્રવાહ આવશે એટલો ને એટલો પ્રવાહ બહાર નીકળી જશે. હવે એના પછી કિર્ચોફનો પ્રથમ નિયમ બીજી રીતે સમજાયેલો છે કે જંક્શન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. હવે જંક્શન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. જુઓ, હવે આપણે અંદર શું કરીશું આના અંદર કે આ શું છે, ઓ છે જંક્શન પોઈન્ટ છે, બરાબર. ઓ શું છે, જંક્શન પોઈન્ટ છે અને એના અંદર દાખલ થતો જે પ્રવાહ છે એને આપણે પ્લસ રાખીશું અને બહાર નીકળતો પ્રવાહ છે એને આપણે માઇનસ લખીશું. અથવા તો ચલો ઓહમ કિર્ચોફના નિયમ ઉપરથી જ ગણીએ કે જુઓ, આના અંદર દાખલ થતો પ્રવાહ કયો છે, એક I3 અને I1 છે, એ બંને દાખલ થાય છે. તો આપણે અહીંયા લખી દીધા I1 પ્લસ I3. ખ્યાલ આવી ગયો. અને હવે સામે લખીશું બરાબરની જે બહાર નીકળતો હોય પ્રવાહ એમનો સરવાળો. તો બહાર નીકળતો કયો છે, I2 I4 અને I5. તો I2 વત્તા I4 વત્તા I5, બરાબર. આ અંદર દાખલ થતો પ્રવાહ, આ બહાર નીકળતો પ્રવાહ. હવે આ બહાર નીકળતો જે પ્રવાહ છે એને આપણે બરાબરની આ બાજુ લઈ દઈએ તો શું થઈ જશે, I1 પ્લસ I3 માઇનસ I2 માઇનસ I4 માઇનસ I5 બરાબર 0. તો આના અંદર શું કીધું છે કે જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. તો આપણે એમને શું કર્યો, એમનો સરવાળો કર્યો, બરાબર. ભલે બાદબાકી રહી પણ એ તો દિશા એની વિરુદ્ધ છે એટલે બાદબાકી આવી, બરાબર. તો એમનો સરવાળો શું મળે છે આપણને, શૂન્ય મળે છે, બરાબર. તો તમારે આટલા સુધી યાદ રાખવાનું છે, પાછળની કોઈ માથાકૂટના અંદર પડવાનું નથી, બરાબર. તો એનો નિયમ શું થશે કે કોઈ પણ જટિલ પરિપથના અંદર કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો અને જંક્શનમાંથી બહાર નીકળતા પ્રવાહોનો સરવાળા બરાબર હોય છે. તો અહીંયા આપણે એ જંક્શન પોઈન્ટ લઈ લીધું, એમાં દાખલ થતો પ્રવાહ કયો છે, I2, બહાર નીકળતો પ્રવાહ કયો છે, I1 પ્લસ I3. તો આ આપણને કિર્ચોફનો નિયમ આપે છે. અને આના અંદર બીજું શું કીધું કે જંક્શન પોઈન્ટ આગળ કોઈ વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી. જેટલો પ્રવાહ દાખલ થશે એટલો જ પ્રવાહ બહાર નીકળી જાય છે, બરાબર. અને એનો બીજો શું કીધો કે કિર્ચોફના નિયમના અંદર જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે, જે આપણે અહીંયા ઉદાહરણ દ્વારા જોયું, બરાબર. તો આટલી વાત છે એ તમારે યાદ રાખવાની છે, જે તમારે એક્ઝામના જે આપણે એક્ઝામ્પલ ગણીશું એના ઉદાહરણના અંદર જે એક્ઝામ્પલ આપેલા છે એ ગણીશું એના અંદર તમારે આની જરૂર પડશે, બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા સુધી રાખીએ. કિર્ચોફનો જે બીજો નિયમ છે એ આપણે આના પછીના લેક્ચરના અંદર જોઈશું, બરાબર.